હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો? જય જોરના, જય જીનેન્દ્ર. હવે આજે હું બનાવવા જઈ રહી છું લીલા લસણની ચટણી. લીલા લસણની ચટણી એકદમ સ્પાઇસી અને થોડી તીખી બનાવવાની છે, જેથી કરીને આપણે સબ્જીમાં પણ એડ કરી શકીએ છીએ અથવા તો જમવામાં પણ તમે સાઈડમાં લઈ શકો છો. સેન્ડવિચ છે, દાબેલી છે, દહીંવડા છે, બધામાં તમે લીલા લસણની ચટણી એડ કરી શકો છો અને જમવામાં પણ સાથે તમે લઈ શકો છો. આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે આપણે સોલ્ટ સ્વાદ અનુસાર, 2 ટેબલસ્પૂન ઓઇલ, યોગર્ટ પાણીવાળું હશે તો પણ ચાલશે, જેથી કરીને આપણે પાણી એની અંદર નાખવું નહીં. આ ચટણી તમે વિધિન 8 and 10 days તમે સ્ટોરેજ કરી શકો છો ફ્રીજમાં. અને લાલ સૂકા મરચાં 5 થી 7 અને લીલા હોય તો લીલા અથવા તો લાલ મરચાં મેં લીધેલા છે અહીંયા. આ બધી જ વસ્તુને મિક્સર ગ્રાઇન્ડરમાં સારી રીતે એકદમ ચર્ન કરી નાખવાની છે. તો હવે એને હું મિક્સર ગ્રાઇન્ડરમાં ચર્ન કરવા જઈ રહી છું. પછી આપણે જોશું કે કેવી ટેક્સચરમાં લાગે છે. હું તમને ફરી પાછું ચર્ન કરીને બતાડું છું. હવે આપણી ચટણીને મેં આ રીતે ચર્ન કરી છે, પણ હવે મને એમાં તીખાશ થોડી ઓછી લાગે છે. એના માટે હું રેડ ચીલી પાવડર 1 ટેબલસ્પૂન એડ કરું છું. એડ કર્યા પછી એને ફરી પાછું એક વખત ચર્ન કરી લેવું, જેથી કરીને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય. પછી હું તમને એને વાટકીમાં કાઢીને જરૂરથી બતાવીશ. હવે આપ જોઈ શકો છો આપણી ચટણી આ રીતે ટેક્સચરમાં બની ગઈ છે. આની અંદર તીખાશ માટે તમારે ઓનલી ગ્રીન જો કલરની બનાવી હોય તો રેડ ચીલી છે, મેં ગ્રીન અને સૂકા અને લીલા એમ બેઉ રેડ કલરના જે મરચાં નાખેલા હતા એના બદલે તમે ખાલી ઓનલી ગ્રીન કલરના જ મરચાં અંદર નાખી શકો છો, જો તમારે ખાલી ગ્રીન જ ટેક્સચર લાવવું હોય તો. હું તમને આને એક વાટકીમાં કાઢીને બતાડું છું એનું ટેક્સચર. જુઓ દર્શક મિત્રો, હવે આપણી ચટણી આ રીતે દેખાઈ રહી છે. તો લસણને મેં સારી રીતે લીલા લસણને ધોઈને ઝીણું સમારીને, હંમેશા વેજીટેબલ કોઈ પણ ધોઈને જ બનાવવું, જેમ મેં આગલા વિડીયોમાં પણ કહેલું છે એમ. તો આ છે આપણી લીલા લસણની આજની ચટણી. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે મારો નેક્સ્ટ વિડીયો ઝડપથી તમે જોઈ શકશો. સર્ચ કરવાની જરૂર નથી. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ.